હંમેશા એવું કહેવામાં આવે છે કે ભાઈ કાયદા દ્વારા ખાલી પત્નીને સત્તા આપવામાં આવી છે, પણ આજે હું કહું છું કે ભાઈ પતિઓને પણ કઈ સત્તા આપવામાં આવી છે. બીએનએસની કલમ 84માં પતિઓને સત્તા આપવામાં આવી છે. શું સમજો, જો કોઈ વ્યક્તિ કોઈ મહિલાને ભગાડી જાય છે જબરજસ્તી, અથવા તો તે મહિલા એની સાથે એની મરજીથી ભાગે છે, કોઈ વ્યક્તિ કોઈ મહિલાને બહેકાઈને અથવા તો એને મેન્યુપ્યુલેટ કરીને ભગાડી જાય છે, અને એ વ્યક્તિને એવું લાગે છે કે ભાઈ એ મહિલા કાં તો મેરિડ છે, કાં તો એને એવી ખબર છે કે ભાઈ મહિલા મેરિડ છે, એટલે કે બીજું કોઈની વાઇફ છે, પણ એને એવી ઇન્ટેન્શન હોય કે એ મહિલા એની સાથે કાં તો બીજા કોઈ વ્યક્તિની સાથે ફિઝિકલ રિલેશન બનાવશે, એટલા માટે એ મહિલાને છુપાઈને રાખે છે અથવા તો જબરજસ્તી તેને ડિટેન કરીને રાખે છે, તો તેને એટલે કે તેવા વ્યક્તિને 2 વર્ષની સજા, ફાઇન અથવા તો બંને લાગી શકે છે. કેમ સમજો, પતિની જવાબદારી હોય છે કે ભાઈ એ પત્નીનો ખ્યાલ રાખે, અને એવું માનવામાં આવે છે કે ભાઈ પત્ની એ પતિની પ્રોપર્ટી છે. તેથી જો પતિની જે પ્રોપર્ટી છે તે કોઈ પણ વ્યક્તિ હથિયાવે પતિની પરમિશન વગર, તો તે એને ગુનો કહી શકાય. બરોબર, માની લો એક્ઝામ્પલ તરીકે કે ભાઈ એ હસબેન્ડ છે અને બી વાઇફ છે. જે આની વાઇફ છે એની તેના હસબેન્ડથી સેટિસ્ફાઈડ નથી, ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી, સાયકોલોજીકલી. બરોબર, તો એવું થાય છે કે ભાઈ આ જે બી એટલે કે જે વાઇફ છે એ સીની સાથે ચક્કર ચલાવે છે, અને એ સીને એવું કહે છે કે ભાઈ તું મને ભગાડી જા. તેથી આ જે સી વ્યક્તિ છે એ બીને ભગાડીને જાય છે, એટલે કે આ બી સીની સાથે મરજીથી ભાગીએ. હવે જો એ વ્યક્તિ એટલે કે જે હસબેન્ડ છે એ સી ઉપર કેસ કરશે તો સીની ઉપર ગુનો દાખલ થશે અને સીને સજા થશે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ભાઈ કોઈ પણની પત્નીને ભગાડશો નહીં.